everyone, today we are starting a new lecture of Design of Machine Element, unit number 2, and it is 7th lecture of this unit, and it is Design of Rivet Joint. In previous lecture, we already studied about the types of rivet joint, its terminology related to rivet joint like pitch, back pitch, diagonal pitch, margin, etc., and some failure, how rivet joint are failed. So now we go further with the design procedure of rivet joint with failure equation and efficiency equation, and લાસ્ટમાં આપણે તેના એક્ઝામ્પલ જોશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ છે પાછું રિવાઇઝ કરી લેશું, રિકોલ કરશું આપણે રિવેટ જોઈન્ટને કે રિવેટ નોર્મલી ડક્ટાઇલ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે કે જેના બોડી પાર્ટ્સ તમે ફિગરની અંદર જોઈ શકો છો, જેમાં એક બોડી સિલિન્ડ્રિકલ અલગ અલગ શેપ ધરાવે છે જેને હેડ કહેવામાં આવે છે. મેઇન ડાયામીટર અથવા બોડી અથવા તો એને સેન્ક કહેવામાં આવે છે. જેટલો ડાયામીટર હોય છે એ પ્રમાણનો અથવા એના કરતાં થોડો મોટી સાઇઝનો હોલ છે એ પ્લેટની અંદર પાડવામાં આવે છે. નીચેનો ભાગ છે ને ટેલ કહેવામાં આવે છે, અને ટેલવાળા ભાગને આપણે હેમરિંગ દ્વારા હોલ્ડ અથવા કોલ્ડ કન્ડિશનની અંદર છે એ એવો શેપ એટલે કે પાછું હેડ બનાવવામાં આવે છે, અને આ પ્રકારનું જોઈન્ટ છે એ મેળવવામાં આવે છે. મટીરિયલ કીધું એ પ્રમાણે નોર્મલી ડક્ટાઇલ મટીરિયલ અને ટફ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, જેમ કે લો કાર્બન સ્ટીલ છે, નિકલ સ્ટીલ, બ્રાસ, એલ્યુમિનિયમ, કોપર વગેરે જેવામાંથી મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. આગળ આપણે જોઈ ગયા તેના ઉપયોગ કે ઓટોમોબાઈલ ક્ષેત્રની અંદર બોડી સ્ટ્રક્ચર મીન્સ ઓટોમોબાઈલમાં શિપ બિલ્ડિંગની અંદર, બોઇલરની અંદર, પ્રેશર વેસલ્સ વગેરે જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેના મુખ્ય બે પ્રકાર છે, લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ. જેમાં લેપ જોઈન્ટ એટલે કે બે પ્લેટ છે એકબીજાની ઉપર ઓવરલેપ થાય છે અને એનું જોઈન્ટ મેળવવામાં આવે છે, તેને લેપ જોઈન્ટ કહેવામાં આવે છે. આ પ્રકારના જોઈન્ટની અંદર કોઈ પણ પ્રકારની કવર પ્લેટનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે કે બીજી પ્લેટ મટીરિયલ તરીકે ઉપયોગ કરવામાં આવતો નથી. અને સેકન્ડ છે બટ જોઈન્ટ. બટ જોઈન્ટની અંદર શું હોય તો કે બે પ્લેટને જોઈન્ટ કરવા માટે બેને સામસામે રાખવામાં આવે છે, તેની ઉપર અથવા નીચે અથવા બંને બાજુ કવર પ્લેટ અથવા તો કવર સ્ટ્રેપ કહેવામાં આવે છે એ લગાવીને એના ઉપર છે એને જોઈન્ટ મેળવવામાં આવે છે. તો આ પ્રકારના જોઈન્ટને આપણે બટ જોઈન્ટ કહેશું, જે તમે ફિગરની અંદર જોઈ શકો છો. જેની અંદરના પ્રકાર આપણે જોઈએ તો સિંગલ રિવેટેડ, ડબલ અને ટ્રિપલ રિવેટેડ. અને ડબલ અને ટ્રિપલ રિવેટેડ છે એની અંદર બે પ્રકાર હોય છે, એક ચેન ટાઈપ અને એક ઝિગઝેગ ટાઈપ. શું હોય છે તો કે તમે લેપ જોઈન્ટ જોવો છો ફિગરની અંદર, સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ, એની અંદર પ્લેટ છે ઓવરલેપ થાય છે અને એનું રિવેટિંગ કરવામાં આવે છે. હવે ચેન ટાઈપની અંદર પાસેની બે રો છે તો એમાં રિવેટ છે એ એકબીજાને પેરેલલ હોય છે. રિવેટ રો છે એમાં જે રિવેટ યુઝ કરવામાં આવે છે સેકન્ડ ફિગરમાં તમે જોઈ શકો છો, તો એ સેમ કન્ડિશન છો એ પેરેલલ નથી હોતા, એક ક્રોસની અંદર આવેલા હોય. તો આ પ્રકારના જોઈન્ટને ઝિગઝેગ ટાઈપ રિવેટિંગ જોઈન્ટ કહેવામાં આવે છે, જે લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ બંને માટે હોય છે, બંને પ્રકારના જોઈન્ટમાં જોવા મળે છે. નેક્સ્ટ જે છે એ ડબલ કવર સિંગલ રિવેટેડ બટ જોઈન્ટ. તમે ફિગરની અંદર ફર્સ્ટ ફિગરની અંદર જોઈ શકો છો, બટ જોઈન્ટની ફિગર આપેલી છે. બે પ્લેટને જોડવા માટે બે પ્લેટની એજ છે ને સામસામે રાખવામાં આવે છે, ઉપર અને નીચે તો કોઈ પણ એક બાજુ કવર પ્લેટનો ઉપયોગ કરીને તેનું રિવેટિંગ કરવામાં આવે છે. એની અંદર પણ ચેન ટાઈપ અને ઝિગઝેગ ટાઈપ છે રિવેટિંગ જોવા મળે છે. આ ઉપરાંત અમુક આપણે ટર્મિનોલોજી જોઈ ગયા હતા, જેની અંદર પીચ એટલે કે એક રો ઉપર આવેલ બે પાસેના રિવેટ વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એને એમએમમાં લેવામાં આવે છે. પછી છે પીબી અથવા બેક પીચ એટલે કે એક જ પ્લેટ ઉપર આવેલ રિવેટની બે હાર વચ્ચેના લંબ ડિસ્ટન્સને જેને કહેવામાં આવે છે બેક પીચ કહેવામાં આવે છે. ડાયોગોનલ પીચ જે ઝિગઝેગ પ્રકારના જોઈન્ટની અંદર જે બે પાસેની રો છે એના રિવેટ વચ્ચેના સેન્ટર ડિસ્ટન્સને ડાયાગોનલ પીચ કહેવામાં આવે છે. નેક્સ્ટ હતું માર્જિન એટલે કે કોઈ પણ પ્લેટની એજથી તેની નજીકની જે રિવેટ રો છે એની વચ્ચેના ડિસ્ટન્સને માર્જિન કહેવામાં આવે છે, જે તમે ફિગરની અંદર જોઈ શકો છો. નેક્સ્ટ આપણે જોયા હતા ટાઈપ્સ ઓફ ફેલિયર, બરાબર. મેઇનલી છે એ ચાર પ્રકારના ફેલિયર છે એ જોવા મળે છે
તો આજે આપણે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું. આ બધાના ઇક્વેશન જોવાના છે. તો સૌપ્રથમ ફેલિયર છે ટીયરિંગ ઓફ પ્લેટ એક્રોસ ધ રિવેટ હોલ. એની અંદર તમે મિત્રો જોઈ શકો છો ફિગરની અંદર કે એક રોની પાસના જે રિવેટ આવેલા છે એની વચ્ચે જો પીચનું ડિસ્ટન્સ છે પ્રોપર નહીં હોય તો એની વચ્ચે જે છે એ ક્રેક જનરેટ થઈ જાય છે અને ત્યાંથી લૂઝ થઈ જાય છે અને આ એક પ્રકારનું ફેલિયર છે. તો પીચ ફાઇન્ડ આઉટ કરવા માટે જે રિવેટ જોઈન્ટ ઉપર ટેન્સાઇલ લોડ લાગતો હોય એની ઉપર આપણે એનું ફેલિયર જોઈએ. તો શું આવશે? તો તમે ફર્સ્ટ ફિગર જોશો તો એના માટેનું ઇક્વેશન આપણે બનશે PT ઇઝ ઇક્વલ ટુ P માઇનસ ડી ઇન્ટુ T ઇન્ટુ સિગ્મા T. આ છે એનું ફેલિયર બનશે. ફેલિયરનું ઇક્વેશન બનશે PT P માઇનસ ડી ઇન્ટુ T. હવે કઈ રીતે આવે છે એ તો આપણે જોઈએ ફિગરની અંદર કે આખું આ જે પીચનું ડિસ્ટન્સ છે એમાંથી સેન્ટર લાઇન અને અહીંની સેન્ટર લાઇન એટલે કે અડધો ડી જેટલું માપ છે ઉપરની સાઈડ અને અડધા ડી જેટલું માપ છે નીચેની સાઈડ માઇનસ કરીએ છીએ. તો શું બનશે? તો કે P માઇનસ ડી બનશે ઇન્ટુ T. T શું છે? તો કે થિકનેસ ઓફ ધ પ્લેટ. અને કેવો લોડ લાગે છે? તો કે ટેન્સાઇલ લોડને લીધે ફેલિયર થાય છે. તો આપણું ફેલિયરનું ઇક્વેશન બનશે PT ઇઝ ઇક્વલ ટુ P માઇનસ ડી ઇન્ટુ T ઇન્ટુ સિગ્મા T. જે પેલું ફેલિયર છે. સેકન્ડ ફેલિયર છે એ સિંગલ સિયરિંગ. તમે અહીં જોઈ શકો છો કે ઉપરની પ્લેટ અને નીચેની પ્લેટ ઉપર જ્યારે ટેન્સાઇલ લોડ આપવામાં આવે છે ત્યારે રિવેટ છે એ બે પાર્ટની અંદર ડિવાઈડ થઈ જાય છે એટલે કે એનું સિયરિંગ થાય છે. તો એના માટે આપણે સિમ્પલ છે કે સર્ક્યુલર ક્રોસ સેક્શન છે રિવેટનો સર્ક્યુલર છે તો π/4 d² એનો એરિયા આવશે ઇન્ટુ ટાઉ. તો સેકન્ડ ઇક્વેશન આપણી પાસે બનશે π/4 d² ઇન્ટુ ટાઉ PS એટલે કે સિયરિંગ સ્ટ્રેન્થ માટે. ઓકે, તો એ સિંગલ સિયર થઈ ગયું. પણ તું આપણે જોઈએ તો આ કેસની અંદર મીન્સ કે જ્યારે ડબલ કવર પ્લેટ હશે એવા કેસીસની અંદર સિયર થશે ત્યારે એનું ડબલ સિયર થશે. તો આપણે ડબલ એરિયા લઈએ છીએ 2 જે આપણે નકલ પિનની અંદર પણ જોઈ ગયા છીએ. પરંતુ અહીંયા એકોર્ડિંગ ટુ બ્યુરો ઓફ રિવેટ જોઈન્ટ અને સ્ટાન્ડર્ડ જે બોઇલર એક્ટ છે એના આધારે જે ડિઝાઇન લેવામાં આવે છે તો ત્યાં આપણે બેની જગ્યાએ 1.875 છે એ યુઝ કરવાનું કીધેલું છે. તો એ સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે અહીંયા લેશું 2ની જગ્યાએ 1.875 ઇન્ટુ π/4 d² ઇન્ટુ ટાઉ. આ કેના માટે થશે? ડબલ સિયર માટે. આ થઈ ગયું સિંગલ સિયર માટે. તો આ 3 ટાઈપના ફેલિયર થઈ ગયા. નેક્સ્ટ ફેલિયર છે આપણે જોઈ શકીએ કે ક્રસિંગ હોલનું ક્રસિંગ છે જે કોમ્પ્રેસિવ લોડના લીધે થાય છે. તો ક્રસિંગ માટે આપણે જોઈએ તો ક્રસિંગ માટેનું ઇક્વેશન છે P ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ T ઇન્ટુ સિગ્મા C. ડી એટલે કે એનો ડાયામીટર, T ઇઝ ઇક્વલ ટુ એની થિકનેસ અને કેવો લોડ લાગે છે તો કોમ્પ્રેસિબલ એટલે સિગ્મા C યુઝ કરીને આપણે ત્યાંથી ક્રસિંગ છે એ ફેલિયર પણ ચેક કરી શકીએ છીએ. અને લાસ્ટમાં છે માર્જિનમાં જે ફેલિયર થાય છે એન. તો એના માટે સિમ્પલ છે કે આપણે માર્જિન માટે તે ફેલ ન થાય એના માટે M ઇઝ ઇક્વલ ટુ 1.5 ડી જેટલું ડિસ્ટન્સ છે એ રાખવામાં આવે છે. તો આ 4 ફેલિયરના ઇક્વેશન થઈ ગયા. આ ઇક્વેશનના આધારે છે આપણે તેને ડિઝાઇન કરી શકીએ છીએ અથવા ફેલિયર જોઈ શકીએ છીએ. તો હવે નેક્સ્ટ જોઈએ આપણે એફિશિયન્સી ઓફ રિવેટ જોઈન્ટ. તો રિવેટ જોઈન્ટની એફિશિયન્સી ક્યારે કહેવાય? તો કે રિવેટ છે એ કોઈ પણ રીતે ફેલ થઈ શકે મીન્સ કે ટીયરિંગને લીધે, સિયરિંગ અથવા ક્રસિંગને લીધે. તો આમાંથી જે વીકમાં વીક કન્ડિશન છે મીન્સ કે જેમાં ઓછામાં ઓછી એફિશિયન્સી મળશે એ એફિશિયન્સી આખા રિવેટ જોઈન્ટની એફિશિયન્સી કહેવાશે. તો રિવેટ જોઈન્ટની એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરશું? તો કે આપણને જે ફેલિયરના ઇક્વેશન મળેલા છે તેની નીચે P એટલે કે પીચ ઇન્ટુ T થિકનેસ ઓફ પ્લેટ ઇન્ટુ સિગ્મા T વડે આપણે એને ડિવાઈડ કરશું બધા ઇક્વેશનને. તો આપણને એની એફિશિયન્સી મળી જશે. તો આપણે 1 બાય 1 જોઈએ. સૌપ્રથમ છે ટીયરિંગ. ટીયરિંગનું આપણું ઇક્વેશન છે P માઇનસ ડી ઇન્ટુ T ઇન્ટુ સિગ્મા T. ના છેદમાં આપણે લખીએ છીએ P ઇન્ટુ T ઇન્ટુ સિગ્મા T. તો અહીંયા તમે કેન્સલ આઉટ કરી શકો છો સિગ્મા T T. તો આપણને ઇક્વેશન મળશે P માઇનસ ડી અપોન P. તો આ થશે ટીયરિંગ એફિશિયન્સી.
એટલે કે ટેન્સાઇલને લીધે એફિશિયન્સી કેટલી મળે છે એ. નેક્સ્ટ છે શિયરિંગ એફિશિયન્સી. તો શિયરિંગનું ઇક્વેશન છે π/4d² ઇન્ટુ ટાઉ, એના છેદમાં આપણે પી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા ટી મૂકશું તો આપણને શિયરિંગ એફિશિયન્સી મળશે. અને લાસ્ટમાં છે ક્રશિંગ એફિશિયન્સી. તો ડી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા સી ના છેદમાં પી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા ટી મૂકશું તો આપણને અહીંયા ક્રશિંગ મળશે. હવે મિત્રો આ ત્રણેય એફિશિયન્સીમાંથી જેની એફિશિયન્સી ઓછામાં ઓછી હશે, મીન્સ કે ક્રશિંગની છે 29 મળે છે, ક્રશિંગની 29 મળે છે, શિયરિંગની 35 મળે છે અને ટીયરિંગની 40 મળે છે, તો આખા જોઈન્ટની એફિશિયન્સી કેટલી થશે? 29. મીન્સ કે જે ઓછામાં ઓછી એફિશિયન્સી હશે એ આખા રિવેટ જોઈન્ટની એફિશિયન્સી છે એ કન્સિડર કરવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગઈ એફિશિયન્સી. તો એફિશિયન્સીના ઇક્વેશન સાવ ઇઝી છે. આપણે જસ્ટ ફેલિયરના ઇક્વેશન જોયા, એના છેદની અંદર આપણે પી ઇઝ ઇક્વલ ટુ પીચ ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા ટી છે એ મૂકી શકીએ છીએ, એટલે આપણને એફિશિયન્સી એની મળી જશે. ઓકે, તો આ થઈ ગયા રિવેટ જોઈન્ટના એફિશિયન્સીના ઇક્વેશન. હવે આપણે આગળ વધીએ અને જોઈએ એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ જોતાં પહેલાં આપણે ડિઝાઇન પ્રોસિજર જોઈ લઈએ. તો રિવેટ જોઈન્ટની ડિઝાઇન પ્રોસિજરની અંદર શું છે, તો આપણે જોઈએ છીએ કે વ્યવહારો પદ્ધતિમાં રિવેટ જોઈન્ટની ડિઝાઇન તેના ઉપયોગના આધારે કરવામાં આવે છે. બોઇલર તથા પ્રેશર વેસલના સેલમાં જોઈન્ટ માટે તેમજ સ્ટ્રક્ચરલ વર્કના જોઈન્ટ માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશનનો આધાર લઈ અને તેના પ્રમાણે આપણે ડિઝાઇન કરવાની હોય છે. તો એના સ્ટાન્ડર્ડ માપ છે, સાઇઝ છે, મીન્સ કે પીચના ડિસ્ટન્સ છે, રિવેટ ડાયામીટર છે વગેરે છે, અને કેટલી રો હોવી જોઈએ તે સ્ટાન્ડર્ડ આપેલા હોય છે. તો એ ટેબલનો ઉપયોગ કરીને આપણે એનાથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. આ ઉપરાંત જો આપણે નોર્મલી ઇમ્પેરિકલ મીન્સ કે ડિઝાઇન કરતા હોય છે, જો એક્ઝામ્પલ તરીકે, તો આપણે કઈ સ્ટેપને ફોલો કરવા તો એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે શું છે, તો કે રિવેટનો ડાયામીટર શોધવાની જરૂર પડે છે. રિવેટનો ડાયામીટર ડી છે એ ફાઇન્ડ આઉટ કરવાની જરૂર પડે. તો એના માટે આ સૌપ્રથમ છે, જો રિવેટનું ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવો હોય તો પ્લેટની જાડાઈ 8 mm કરતાં વધારે હોય તો રિવેટનો ડાયામીટર છે એ ડાયરેક્ટલી અનવિન્સ ફોર્મ્યુલા મુજબ છે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, જે છે ડી ઇઝ ઇક્વલ ટુ 6√t. ક્યારે? જ્યારે ટી છે એ ગ્રેટર ધેન 8 કરતાં વધારે થિકનેસ હોય પ્લેટની, ત્યારે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને ત્યાંથી ડાયરેક્ટલી આપણે છે ડાયામીટર ઓફ રિવેટ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. પરંતુ જો 8 mm કરતાં ઓછું હોય તો શું કરવાનું? તો એવી કન્ડિશનની અંદર એક રિવેટ માટેની શિયરિંગ તથા ક્રશિંગ ફેલિયર સામેની પ્રતિરોધ શક્તિ શોધી બેમાંથી જેનું મૂલ્ય ઓછું હોય તેની લઘુત્તમ પ્રતિરોધ પસંદગી કરવામાં આવે છે. મીન્સ કે આપણે કમ્પેરિઝન કરશું કે નહીં, તો કે શિયરિંગ એટલે કે સિગ્મા સી, ટાઉ શિયરિંગ અને ક્રશિંગ ફેલિયર એટલે કે ક્રશિંગ એટલે સિગ્મા સી, આ બંનેમાંથી જેની વેલ્યુ ઓછી હશે એ ઇક્વેશનનો યુઝ કરીને આપણે ડાયામીટર ડી છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો કમ્પેરિઝન કરીને પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ. કઈ કન્ડિશનમાં? જ્યારે રિવેટ જોઈન્ટ માટે પ્લેટ છે એ 8 mm કરતાં ઓછી હોય છે. બરાબર, તો એની પદ્ધતિ છે આ રીતે છે. તો આપણે આગળ વધીએ અને એક્ઝામ્પલ જોઈએ. તો સૌપ્રથમ એક્ઝામ્પલ આપેલો છે, તમારી બુકમાંથી જ લીધેલો છે. 12 mm થિકનેસ ધરાવતી MS પ્લેટને સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ વડે જોડવા માટે રિવેટનો ડાયામીટર શોધો. જોઈન્ટની પીચ 70 mm છે. જોઈન્ટની ટીયરિંગ, શિયરિંગ તથા ક્રશિંગ એફિશિયન્સી શોધો. પરમિસિબલ સ્ટ્રેસ છે એ નીચે મુજબ આપેલા છે, જેમાં છે ટાઉ છે એ 60 Nm, સિગ્મા સી 100 અને સિગ્મા ટી છે એ 80 Nm/m² આપેલા છે. તો મિત્રો અહીંયા એક ખાસ વસ્તુ આ ડીએમઈની અંદર એ છે કે આપણે યુનિટ કન્વર્ઝન છે એ બહુ કરવાની જરૂર નહીં પડે. ઓલમોસ્ટ છે આપણે જે યુનિટની અંદર જોતા હશે એ જ યુનિટ અહીંયા આપણને પ્રોવાઈડ કરેલા હશે. એટલે કે આપણે જસ્ટ એના ફેલિયર ઇક્વેશન એટલે કે ફેલિયર એરિયાના આધારે એના જે ઇક્વેશન અને એફિશિયન્સીના ઇક્વેશનના આધારે આપણે સોલ્યુશન છે એ ઇઝીલી લાવી શકીએ. તો શું કીધેલું છે? આપણને આપેલો છે લેપ જોઈન્ટ, સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ. તો આપણે સૌપ્રથમ ફિગર ડ્રો કરશું કે લેપ જોઈન્ટની ફિગર કેવી હશે. તો એક પ્લેટ ડ્રો કરી આપણે, એની નીચે ઓવરલેપવાળી બીજી પ્લેટ ડ્રો કરેલી છે. હવે આની અંદર આ રીતે સિંગલ રિવેટેડ જોઈન્ટ છે. બરાબર, પહેલાં તો તમને ફિગરથી ખબર પડવી જોઈએ કે
કયા પ્રકારનો એક્ઝામ્પલ છે અથવા કયા પ્રકારનું જોઈન્ટ છે. ઓકે, તો આ શેની ફિગર છે? સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ, એટલે કે પ્લેટ છે ઉપરથી. હવે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે ફિગર ડ્રો કર્યા પછી તમને આઈડિયા આવી જશે કે આનું શિયરિંગ છે એ કેવું થશે? સિંગલ શિયર થશે. ઓકે, તો આ ફિગર ડ્રો કરશું. હવે એની અંદર આપણે વસ્તુ મૂકશું ટી, એટલે કે આ પ્લેટની જાડાઈ છે એ કેટલી આપેલી છે? 12 mm આપેલી છે. પીચ એટલે કે બે ક્રમિક રિવેટ વચ્ચેની સેન્ટર લાઇનનું ડિસ્ટન્સ છે એ આપણને આપેલું છે 70 mm. ઓકે, અને બીજું શું આપેલું છે? તો કે મટીરિયલ માટેને પરમિસિબલ સ્ટ્રેસીસ આપેલા છે. તો આનો ઉપયોગ કરીને આપણે તેની એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરીશું. તો આપણે એફિશિયન્સી માટે જોઈએ. સૌપ્રથમ આપણે કીધું એ રીતે કે જો રિવેટનો ડાયામીટર ડી ફાઇન્ડ આઉટ કરવો હોય તો પ્લેટની થિકનેસ 8 mm કરતાં વધારે હોય તો આપણી પાસે સીધું એક ફોર્મ્યુલા છે, અનવિન્સ ફોર્મ્યુલા. એનો ઉપયોગ કરી અને ડાયરેક્ટલી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો આપણે એનો યુઝ કરશું કે રિવેટનો પ્લેટનો ડાયામીટર છે 8 કરતાં વધારે છે, 12 mm છે. તો અહીંયા ડી ઇઝ ઇક્વલ ટુ 6/12 એ મૂકશું અને આપણને અહીંયા રિવેટ મળશે. રિવેટની ડાયામીટર જે મળે છે 20.78. પણ એ સાઇઝ અવેલેબલ ન હોય એટલે નેક્સ્ટ એના પછીની ઇવન એટલે કે બેકી સંખ્યા છે આપણે લઈ શકીએ છીએ. બરાબર, જે રીતે સાફ ડાયામીટરમાં લેતા હતા અથવા નકલમાં રોડ ડાયામીટર લેતા હતા એ રીતે. તો રાઉન્ડ અપ કરીને આપણે મળશું અહીંયા ડી ઇઝ ઇક્વલ ટુ 22 mm. ઓકે, તો અહીંયા આપણને જે પહેલો ક્વેશ્ચન છે વડે જોડવામાં આવે છે તો રિવેટનો ડાયામીટર શોધો. તો આ રિવેટનો ડાયામીટર છે આપણને મળી ગયો છે જે છે 22 mm. હવે નેક્સ્ટ કીધેલું છે જોઈન્ટ માટે ટીયરિંગ, શિયરિંગ અને ક્રશિંગ એફિશિયન્સી શોધવાની છે. તો ટીયરિંગ માટેનું ઇક્વેશન હતું P - D × T × સિગ્મા T. એના માટે એફિશિયન્સીના ઇક્વેશન માટે આપણે P × T × સિગ્મા T છે એ છેદમાં મૂકતા હતા. તો આપણે અહીંયા બધી વસ્તુ મૂકશું. પીચ આપણે આપેલી છે 70, ડી 22 mm છે, ટી છે 12 mm છે અને સિગ્મા ટી 80 આપેલા છે. નીચે પાછા 70, 12 અને 80 એ મૂકશું તો આપણને મળશે 0.68 × 100 કરશું એટલે આપણને ટીયરિંગ એફિશિયન્સી મળશે જે છે 68.6 mm. 68.6 mm છે જે ટીયરિંગ એફિશિયન્સી છે. તો નેક્સ્ટ આપણે જોઈશું જોઈન્ટની શિયરિંગ એફિશિયન્સી. તો સિંગલ શિયર થાય છે તો NS એફિશિયન્સી કઈ રીતે લખશું? NS એટલે કે શિયરિંગ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ π/4d² × τ છેદમાં P × T × સિગ્મા T. વેલ્યુ આપણે અહીંયા બધી જ વેલ્યુ આપણી પાસે આવેલી છે અને પુટઅપ કરીએ. π/4 d ઇઝ ઇક્વલ ટુ 22 એનો સ્ક્વેર ઇન્ટુ ટાઉ આપેલા છે 60 ઇન્ટુ P ઇઝ ઇક્વલ ટુ 70, 12 × 80. તો આપણે અહીંયા મૂકશું તો આપણને વેલ્યુ મળશે 0.3392. એને 100 વડે મલ્ટીપ્લાય કરશું એટલે આપણને એફિશિયન્સી પર્સન્ટેજમાં મળશે જે મળશે 33.92%, 33.92% જે છે શિયરિંગ એફિશિયન્સી. લાસ્ટમાં આપણે જોઈએ ક્રશિંગ એફિશિયન્સી. તો ક્રશિંગ માટેનું ઇક્વેશન છે એન ક્રશિંગ સી, એફિશિયન્સી ઓફ ક્રશિંગ જોઈન્ટ જે છે ડી × T × સિગ્મા સી ના છેદમાં P × T × સિગ્મા ટી. તો આપણે અહીંયા એની વેલ્યુ પુટઅપ કરીએ છીએ 22 × 12 × 100 ડિવાઇડ બાય 70 × 12 × 80. તો આપણને અહીંયા ઇક્વેશનમાં એફિશિયન્સી મળે છે જે છે 0.3929 × 100 કરશું એટલે આપણને પર્સન્ટેજમાં આન્સર મળશે જે મળે છે 39.29. તો આપણને અહીંયા જે માગેલું છે એ એફિશિયન્સી આપણે બધી અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ. પરંતુ જો આપણને એવું કીધું હોય કે ઓવરઓલ એફિશિયન્સી જણાવો તો આપણે આના માટે ઓવરઓલ એફિશિયન્સી શું લઈ શકીએ? તો ઓવરઓલ એફિશિયન્સી માટે આપણે કીધું હતું કે રિવેટ જોઈન્ટની બધી એફિશિયન્સીને સરખાવવાની, એમાં જેની એફિશિયન્સી ઓછી મળે એ ઓવરઓલ આપણા જોઈન્ટની રિવેટ જોઈન્ટની એફિશિયન્સી જશે. તો એ તમે જોઈ શકો ટીયરિંગમાં 68 મળે છે, ક્રશિંગની અંદર છે એ 39 મળે છે અને શિયરિંગ છે શિયરિંગની અંદર છે આપણને 33 મળે છે. તો રિવેટ જોઈન્ટની ઓવરઓલ એફિશિયન્સી કેટલી થશે? તો કે 33.92 આ એની ઓવરઓલ એફિશિયન્સી થશે. ઓકે, તો જે ઓછામાં ઓછી એફિશિયન્સી હશે એ આખા જોઈન્ટની એફિશિયન્સી ગણાશે. જોઈએ આપણે એક વધારે બીજું એક્ઝામ્પલ જોઈએ. સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટમાં પ્લેટની જાડાઈ
16 mm છે. અન્વિનના સૂત્રની મદદથી રિવેટનો ડાયામીટર શોધો તેમજ પીચ શોધો. તો અહીંયા આપણને ખાલી પીચ અને ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવાના કીધા છે. તો જોઈએ આપણે. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ. રિવેટનો ડાયામીટર ડી માટે કીધું છે કે શું છે, આપણી પાસે પ્લેટની જાડાઈ 8 mm કરતાં વધારે છે. તો 6√t ઇક્વેશન યુઝ કરી અને આપણે ફાઇન્ડ આઉટ કરશું તો આપણને રિવેટનો ડાયામીટર મળશે, જે મળે છે 24 mm. જો ફર્સ્ટ આન્સર આપણો મળી જાય છે 24 mm. એણે કીધેલું જ છે કે આ સૂત્રની મદદથી શોધો, તો આપણે ડાયરેક્ટ એનાથી ફાઇન્ડ આઉટ કરીએ છીએ. નેક્સ્ટ હવે શું કીધેલું છે, સૂત્રની મદદથી ડાયામીટર શોધો તેમજ પીચ શોધો. પીચ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પીચ છે આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું તો જોઈએ આપણે. તો સૌપ્રથમ આપણે છે એ ફેલિયર ઇક્વેશન લઈએ છીએ. કેનું? તો કે શિયર ફેલિયર, લંબાઈ દીઠ શિયર ફેલિયર. તો શિયરિંગની અંદર શું છે તો કે શિયરનું આપણને ઇક્વેશન છે π/4d² × τ. ઓકે, તો આપણી પાસે અહીંયા ટાઉ આપેલો છે, સિગ્મા સી છે એ 2t આપેલું છે, ટાઉ 0.8 × સિગ્મા ટી આપેલો છે. તો અહીંયા આપણને છે એ જે રકમ આપેલી છે એ થોડી કન્ફ્યુઝન ક્રિએટ કરે એની જેમ આપેલી છે. મીન્સ કે ઇનડાયરેક્ટલી વેલ્યુ આપેલી છે. સમજો પહેલાં. ટાઉ છે એ 0.8 ઓફ સિગ્મા ટી આપેલો છે અને સિગ્મા સી છે એ કેટલો છે તો કે 2 × ટાઉ આપેલો છે. ઓકે, તો આપણે સિગ્મા ટીની વેલ્યુ આપણી પાસે નથી ટાઉની વેલ્યુ, નથી સિગ્મા સીની વેલ્યુ. એટલે 3 ઇક્વેશનને આપણે કમ્પેરિઝન કરશું ત્યારે આપણને આમાંથી આન્સર છે એ મળી શકશે અને પીચ આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું. તો આપણે સૌપ્રથમ જે પણ ડેટા છે આપણે એનો ઉપયોગ કરી અને ડેટા પુટઅપ કરીને આપણે સોલ્યુશન લાવીએ. તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ તો કે શિયરિંગ PS = π/4d² × τ. તો આપણી પાસે જે ડેટા છે એ મૂકીએ છીએ. π/4 ડી છે જે 24 છે, 24 સ્ક્વેર × τ. શું કામ તો કે ટાઉની વેલ્યુ આપેલી નથી. તો આપણે આ બધાનું સોલ્યુશન લાવશું તો આપણને ટાઉમાં આન્સર મળશે. કેટલું મળે છે તો કે 452.16 ટાઉ જે છે BS મળે છે. એટલે કે શિયરિંગ સ્ટ્રેન્થ મળે છે. PS છે એટલે આપણને મળે છે 452 × τ. ઓકે, તો આપણી પાસે આ એક ઇક્વેશન થઈ ગયું. નેક્સ્ટ આપણે જોઈએ ક્રસિંગ શોધીએ. ફાઇન્ડ આઉટ ક્રસિંગ. ક્રસિંગ માટે શું છે તો ક્રસિંગ માટે આપણી પાસે ઇક્વેશન છે કે d × t × સિગ્મા ટી, d × t × સિગ્મા સી. સિગ્મા સી શું આપેલો છે તો કે સિગ્મા સી છે એ 2 × ટાઉ આપેલો છે. તો આપણે મૂકશું અહીંયા ઇક્વેશનની અંદર 24 × t16 × સિગ્મા સી. સિગ્મા સી = 2 × ટાઉ છે તો મૂકી દઈશું. તો આપણને અહીંયા ઇનડાયરેક્ટલી આન્સર મળશે 768 × ટાઉ. ઓકે, તો આપણી પાસે અહીંયા બે ઇક્વેશન આવી ગયા. હવે આપણે કન્ડિશન પહેલાં કીધેલી હતી કે આ બેમાંથી તો અહીંયા આપણે PS અને PC બંને છે એ ટાઉના સ્વરૂપમાં બંનેના આન્સર આપણને મળેલા છે. હવે અહીંયા આપણે કમ્પેરિઝન કરીએ છીએ. PS એટલે કે શિયર સ્ટ્રેન્થ અને ક્રસિંગ સ્ટ્રેન્થમાંથી જે ઓછી છે એને આપણે ઇક્વિવેલન્ટ કરશું ટીયરિંગ સ્ટ્રેન્થ સાથે. મીન્સ અહીંયા PS છે એ 452.16 ટાઉ છે અને PC છે 768 ટાઉ છે. તો આપણે જોઈએ PS છે ઇટ ઇઝ લેસ ધેન PC. ઓકે, તો આપણે હવે આ PS ને PT સાથે કમ્પેરિઝન કરીએ છીએ, જે આપણે ડિઝાઇન પ્રોસિજરમાં જોઈ ગયા એ મુજબ. બંનેમાંથી જે ઓછું હોય એને ટીયરિંગ સાથે આપણે કમ્પેરિઝન કરીએ, એની સાથે એને જેટલું જ હોઈ શકે. ઓકે, તો જોઈએ આપણે PT = PS. તો PT માટે આપણી પાસે ઇક્વેશન છે P - D × T × સિગ્મા T = PS. તો આપણને ખબર છે અહીંયા કે ટાઉ શું આપેલો છે તો 0.8 × સિગ્મા ટી. એટલે આપણે અહીંયા ઇક્વેશન મૂકશું. P જ નથી આપણી પાસે, D છે આપણી પાસે 24 mm × T.
ઇન્ટુ સિગ્મા ટી, ઓકે, ઇઝ ઇક્વલ ટુ પીએસ. તો આપણે અહીંયાથી જોઈએ તો આપણી પાસે પીએસની વેલ્યુ આપેલી છે 452. તો આપણે 452.16 ટાઉ છે આપણે અહીંયા લખી દીધા. પી ઇન્ટુ ટી છે તો આપણે T16 છે અને સિગ્મા ટી છે ઇઝ ઇક્વલ ટુ ટાઉના છેદમાં 0.8 મૂકશું. શું કામ? તો કે એની વેલ્યુ આપેલી છે. રેડી? તો આપણે અહીંયા ઇક્વેશનમાં બધી વેલ્યુ પુટઅપ કરીએ છીએ. તો આપણે જોઈએ છીએ પીને કરતાં બનાવશું તો આપણી પાસે શું વધશે? તો પી અહીંયા રાખશું -24 છે, અહીંયા +24 થઈ જશે. 452.16 ઇન્ટુ 0.8 ડિવાઈડ બાય 16. તો અહીંયા આપણને મળશે પીચ ઇઝ ઇક્વલ ટુ 46.600 mm. ઓકે, જે આપણા આન્સર છે. પરંતુ આપણા એક જે બુકની અંદર ટેબલ આપેલું છે જે સ્ટાન્ડર્ડ છે એ મુજબ જ્યારે પીચ છે એ 3D જેટલી હોવી જોઈએ. તો 3 ઇન્ટુ 24 mm એટલે કે 72 mm પીચ છે આપણે જરૂરી પીચ છે એટલી મળવી જોઈએ. આપણા આન્સર પ્રમાણે આપણને મળે છે 46 mm પીચ. ઓકે મિત્રો, તો આપણે શું કર્યું? અહીંયા આપણી પાસે ઇનડાયરેક્ટલી મટીરિયલના સ્ટ્રેસ આપેલા હતા, ડાયરેક્ટલી આપેલા નથી. અને પ્લેટની થિકનેસ પણ આપણને આપેલી હતી 16 mm. તો આપણે ડાયામીટર શોધવાનો હતો અને પીચ ફાઇન્ડ આઉટ કરવાની હતી. તો ડાયામીટર માટેનું ઇક્વેશન છે કે ભાઈ 8 mm કરતાં વધારે જ્યારે પ્લેટની થિકનેસ હોય તો ફોર્મ્યુલાની મદદથી D ઇઝ ઇક્વલ ટુ 600T ની મદદથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. જો આપણને 24 મળી ગયા પછી શું કરી શકીએ? તો આપણને એક બીજી મેથડ આપણી પાસે છે કે જો ડાયામીટર થિકનેસ છે 8 કરતાં ઓછી હોય તો શું કરાય? તો કે પીએસ અને પીસી છે એ બેને ફાઇન્ડ આઉટ કરવાનો. એ બેમાંથી જેની વેલ્યુ ઓછી હશે અને પીટી સાથે કમ્પેર કરશો તો તમને ડાયામીટર મળી જશે. તો આ જ પ્રોસિજર પાછી આપણે અહીંયા ફોલો કરીએ છીએ અને સૌપ્રથમ આપણે પીએસ એટલે કે શિયરિંગ સ્ટ્રેન્થ છે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો એના માટે આપણી પાસે π/4 d² ઇન્ટુ ટાઉ. તો ટાઉની વેલ્યુ નથી આપેલી એટલે આપણને પીએસની વેલ્યુ છે ટાઉના સ્વરૂપમાં મળશે, જે મળી આપણને 452.16 ટાઉ. ઓકે, ધેન આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું? ક્રશિંગ ફેલિયર. તો ક્રશિંગ ફેલિયરનું ઇક્વેશન છે પીસી ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા સી. તો સિગ્મા સીની વેલ્યુ આપણને 2 ઇન્ટુ ટાઉ ધારવાની કીધેલી છે, એઝ્યુમ કરવાની કીધેલી છે. તો આપણે ડી મૂકેલા છે, ટી મૂકેલા છે, 2 મૂકેલા છે અને 2 ટાઉ. બરાબર, તો આપણને અહીંયા પીસીની વેલ્યુ છે એ પણ ટાઉના સ્વરૂપમાં મળી જાય છે. ને નેક્સ્ટ આપણે શું કરીએ છીએ? તો કે બેનું કમ્પેરિઝન કરીએ છીએ. તો જે ઓછી હશે તો પીએસ અને પીસીમાંથી પીએસની વેલ્યુ ઓછી છે તો એ કેના ઇક્વિવેલન્ટ હોય? તો કે ટીયરિંગ સ્ટ્રેન્થના બરાબર હોઈ શકે છે, જે આપણે આગળ ડિઝાઇન ડેટામાં જોઈ ગયા એ મુજબ. તો આપણે અહીંયા હવે પીટી એટલે કે ટીયરિંગ સ્ટ્રેન્થનું ઇક્વેશન મૂકીએ છીએ, જે છે પી માઇનસ ડી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા ટી. ઓકે, જેમાં આપણી પાસે પીચ નથી અવેલેબલ, ડાયામીટર ડી છે, ટી થિકનેસ છે, સિગ્મા ટી અહીંયા આપેલો છે, સિગ્મા ટી અને ટાઉનું ઇક્વેશન આપેલું છે. કેટલું આપેલું છે? તો કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0.8 ઇન્ટુ સિગ્મા ટી. તો સિગ્મા ટીને આપણે કરતાં બનાવીએ તો શું થશે? તો ટાઉના છેદમાં 0.8, ટાઉના છેદમાં 0.8 આવશે. તો એ આપણે અહીંયા મૂકીએ છીએ, વેલ્યુ પુટઅપ કરીએ. ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરશું? તો કે પીએસ આપણી પાસે વેલ્યુ છે જ 452.16 ટાઉ. અહીંયાથી ટાઉ છે બે કેન્સલ આઉટ થઈ જશે. અહીંયા પીને આપણે કરતાં બનાવીએ છીએ, પી ફાઇન્ડ આઉટ કરવું છે તો પી અહીંયા રાખશું, બાકી બધું ઓલી સાઈડ લઈ જશું બરાબરની. તો પી ઇઝ ઇક્વલ ટુ 452 જે બરાબરની ઓલી સાઈડ છે એમને રાખશું ઇન્ટુ અહીંયા છેદમાં 0.8 છે જે ઉપર અંશમાં હોઈ જશે, અહીંયા અંશમાં 16 છે જે છેદમાં હોઈ જશે અને પી -24 છે તો પી +24 થઈ જશે, અહીંયા 24 એડ થઈ જશે. અને આપણે એનું સોલ્યુશન લાવશું તો આપણને પીચ મળે છે 46.600 mm. આ આન્સર તમે લખશો તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે, પરંતુ આપણને એક ટેબલ આપેલું છે જે ટેબલ નંબર 2.3ની અંદર, એની અંદર જે છે એ IS મુજબ અમુક સ્ટાન્ડર્ડ પીચના ડેટા આપેલા છે કે ભાઈ ડાયામીટર કેટલો હોય ત્યારે પીચ કઈ રીતે આપણે લેવી જોઈએ, જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ છે. તો એના મુજબ આપણે જોઈએ તો આપણી પીચ છે એ 3D જેટલી લેવી પડે છે. તો 3 ઇન્ટુ ડી કેટલો છે? 24 mm મળેલો છે.
તો એ ડેટા મુજબ જોઈએ તો આપણને અહીંયા પીચ છે આપણે 72 mm આ ડેટા માટે લેવી જોઈએ. ઓકે, તો આ એક્ઝામ્પલ છે 3 અથવા 4 માર્ક્સની અંદર GTની એક્ઝામની અંદર પૂછાય છે વારંવાર. ઓકે, તો આ ઉપરાંત છે નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણે હવે પછીના એક્ઝામ્પલ છે એ લેક્ચરની અંદર જોશું, નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, તો આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ. આ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા એ મુજબ GTના જે ક્વેશ્ચન છે એ છે ગીવ ધ એપ્લિકેશન ઓફ રિવેટ જોઈન્ટ, એક્સપ્લેન ફેલિયર ઓફ રિવેટ જોઈન્ટ, ડિફાઇન ટર્મ પીચ, બેક પીચ, માર્જિન અને એને રિલેટેડ એક્ઝામ્પલ છે એ પૂછાય છે. જે આપણે એક્ઝામ્પલ જોયા એ નોર્મલી જે લેપ જોઈન્ટ, સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ અને સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ માટેના જ જોયા છે. બટ જોઈન્ટ માટેના જે એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ હવેના લેક્ચરમાં આપણે જોશું. આ ઉપરાંતના એક્ઝામ્પલ છે એને માટે રિવિઝન આપણે કરશું. ઓકે, તો અહીંયા સુધી રાખીએ આપણે. હજી આના પછીનો જે ટોપિક છે એની અંદર આપણે થ્રેડેડ ફાસ્ટનર્સ વિશે સ્ટડી કરવાનું છે, જેની અંદર અલગ અલગ પ્રકારના થ્રેડના ફોર્મ એટલે કે એનો આકાર, સ્ક્વેર અને વી થ્રેડ એટલે કે પાવર ટ્રાન્સમિશન થ્રેડ શું છે, થ્રેડેડ ફાસ્ટનર શું છે, એનો તફાવત વગેરે વિશે માહિતી છે આપણે આના પછીના એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર માહિતી બધી મેળવીશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.